કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી બોર્ડની જે પરીક્ષા છે તેમાં સંસ્કૃત વિષયનું પેપર તારીખ 10/3/2025ના રોજ લેવામાં આવનાર છે। ત્યાં મિત્રો વિભાગ નંબર ડી છે એ વ્યાકરણનો પૂછાતો હોય છે, તેનું આપણે આ વિડીયોમાં સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિભાગ નંબર ડીની વાત કરીશું તો અહીંયા મિત્રો તમને અલગ અલગ પ્રશ્નો પૂછાવાના છે, જેમાં પહેલો પ્રશ્નની વાત કરીએ તો વારીહ શબ્દ છે સમાનાર્થક શબ્દમ, એટલે કે વારી શબ્દનો સમાનાર્થી શબ્દ અહીંયા જે 3 ઓપ્શન આપેલા છે તેમાંથી તમને શોધવાનું કહેવામાં આવશે। તો અહીંયા મિત્રો વારીનો મતલબ થાય છે તોયમ, બરાબર। એના પછી મિત્રો જોઈશું આગળ 26મો છે આલોક શબ્દ છે વિરોધી શબ્દ, તો આલોક થશે તમસઃ। 27મો છે મિત્રો ક્રિયાપદસ્ય વર્તમાનકાલ મધ્યમ પુરુષસ્ય બહુવચનમ, એટલે કે મિત્રો વર્તમાનકાળના મધ્યમ પુરુષ બહુવચનનું રૂપ અહીંયા લખવાનું છે। તો અહીંયા 3 ઓપ્શન છે, તેમાં આવશે લિખત। એના પછી મિત્રો 28મો પ્રશ્ન છે, તેમાં ભવિષ્યકાળનું અન્ય પુરુષનું એકવચનનું રૂપ લખવાનું છે। તો મિત્રો આપણો જવાબ થશે વર્ષિષ્યતિ। 29મો છે તેની અંદર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આજ્ઞાત અન્ય પુરુષ બહુવચનનું રૂપ લખવાનું છે, તો તેમાં આવશે મિત્રો વિદ્યંતામ। 30મો છે મિત્રો તેની અંદર મિત્રો વિદ્યાર્થનું અન્ય પુરુષનું દ્વિવચનનું રૂપ લખવાનું છે। 3 ઓપ્શન તમને આપવામાં આવશે, જેનો એક ગુણ હશે। તો અહીંયા મિત્રો અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ છે ભજયાતામ। 31મો પ્રશ્ન છે મિત્રો સ્મનો પ્રયોગ કરી અને વાક્ય ફરી લખવાનું છે। તો મિત્રો અહીંયા આપણે વાક્ય ફરી લખીએ, બરાબર। અહીંયા તો જીવને કીદૃશાહ વિઘ્ના ભવંતીતિ શિષ્ય અપૃચ્છમની જગ્યાએ છે પૃચ્છતિ સ્મ। ઓકે, ચાલો આગળ જોઈશું। 32મો છે તેની અંદર મિત્રો પ્રશ્ન છે ષષ્ઠી વિભક્તિનું બહુવચનનું રૂપ લખવાનું છે। 3 ઓપ્શન આપેલા છે, તેમાં મિત્રો ષષ્ઠી વિભક્તિનું બહુવચનનું રૂપ છે શિષ્યાણામ। 33મો પ્રશ્ન છે તેની અંદર મિત્રો ચતુર્થ વિભક્તિનું એક વચનનું રૂપ લખવાનું છે। તો અહીંયા મિત્રો આપેલું છે, તેમાં આવશે કન્યા એ એક વચનનું રૂપ છે। 34મો છે તેની અંદર મિત્રો ઉપપદ વિભક્તિ પ્રયોગમ કૃત્વા રિક્સ્તાન પૂરયત, એટલે કે મિત્રો અહીંયા રિક્સ્તાનની પૂર્તિ કરવાની છે ખલિયા નમઃ। તો જવાબ આવશે રામાય નમઃ। 32મો પ્રશ્ન છે તેની અંદર મિત્રો તમે જોઈ શકો છો સંખ્યાપદ ચિત્વાર, બરાબર, સંખ્યાપદનું મિત્રો લખવાનું છે। તો અહીંયા છે વાક્ય છે મનુષ્ય દુર્ઘટનાયા સાક્ષી ભૂતવા ખલિયા કાર્યમ આચરતી, તો જવાબ આવશે ત્રિવિધમ। 36મો પ્રશ્ન છે મિત્રો રેખાંકિત પદ છે તેનું કૃદંતનો પ્રકાર લખવાનો છે। તો મિત્રો અહીંયા પ્રવિશ્ય છે એ મિત્રો શું છે, તો સામાન્ય ભૂત કૃદંત છે। 37મો પ્રશ્ન છે તેમાં સંધિ વિચ્છેદ કરવાનો છે। સોચિંતયમ, તો સહ વત્તા અચિંતયમ એવું થશે। 38મો પ્રશ્ન મિત્રો સંધિયુક્ત સંધિને જોડવાની છે ગતિહ વત્તા ત્વમ, તો જવાબ થશે ગતિસત્યમ। હવે મિત્રો આગળ આપણે સમાસનો પ્રકાર ઓળખાવાનો છે। 39માં છે તેમાં ધીવરા લાપહ, તો એ મિત્રો શું છે, તો તે ષષ્ઠી તત્પુરુષ સમાસ છે। ભ્રભૂત લોભ, તો એ બહુવ્રીહી સમાસ છે। એના પછી મિત્રો જોઈશું આગળ। અહીંયા મિત્રો વિભાગ ઈ છે તેની અંદર પણ મિત્રો તમારે ખાસ મોસ્ટ આઈએમપી પૂછાતું હોય છે, તેની પણ થોડીક વાત કરી લઈએ। તો અહીંયા ઘટનાનો મિત્રો ક્રમ તમારે ગોઠવવાનો આવશે 4 ગુણમાં। મિત્રો અહીંયા જે વાક્ય છે, બરાબર, એનું આપણે ઘટના જે કથા છે નાટક છે એનો ઘટનાનો ક્રમ ગોઠવીએ તો પહેલું વાક્ય છે મિત્રો સંસારે વિવિધા પદાર્થા સંતિ। બીજું વાક્ય થશે યેસુ પુનઃ પ્રતિકંપી પદાર્થા ભિન્ન ભિન્ન ભવંતી। ત્રીજું વાક્ય થશે તથ્યથા સ્વર્ણમ લોહાત ભિન્નમ ભવતી। અને ચોથું વાક્ય છે અથ ચ પ્રત્યેક સ્વર્ણખંડ પરસ્પરમ આકોરણ પ્રકરણ ચ ભિન્ન ભિન્ન ભવતી। તો આવી રીતે તમારે પણ ઘટનાના ક્રમ ગોઠવવાના છે। મિત્રો આપણે આટલા સુધી રાખીએ। તમારો જે વિભાગ ડી છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું। અમે આશા રાખીએ છીએ તમને મિત્રો આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।